તો સમાચાર વલસાડથી પ્રાપ્ત થયા છે, જેમાં વલસાડમાં જેલમાંથી ભાગેલો આરોપી 22 વર્ષે ઝડપાયો છે। આ સાથે જ 2021માં જેલમાંથી ભાગેલ આરોપી 2024માં ઝડપાયો। બીજી તરફ પારડી સબ જેલની દિવાલમાં બાકુરું પાડી અને તે ભાગ્યો હતો। આખરે તેને પોલીસે ઝડપી પાડ્યો છે। તો દુષ્કર્મનો આરોપી ઓમપ્રકાશ શેખાવત 23 વર્ષે ઝડપાયો છે। તો વાપી ટાઉન પોલીસે આરોપીને હરિયાણામાંથી પકડી પાડ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે, તેની પૂછપરછ હાથ ધરાશે। તો પારડી સબ જેલની દિવાલમાં બાકોરું પાડી અને આરોપી નાસી છૂટ્યો હતો। આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ વલસાડમાંથી જેલમાંથી ભાગેલો આરોપી 22 વર્ષે ઝડપાયો છે। તો 2001માં જેલમાંથી આરોપી ભાગેલ હતો, તે આખરે ઝડપાયો છે। સાથે જ પારડી સબ જેલની દિવાલમાં તેણે બાકુરું પાડી અને તે નાસી છૂટ્યો હતો। આખરે તેને પોલીસે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો દુષ્કર્મનો આરોપી ઓમપ્રકાશ શેખાવત ઝડપાયો છે। સમગ્ર મામલે તેની પૂછપરછ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મરુ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડમાં જેલમાંથી ભાગેલો આરોપી 22 વર્ષે ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસથી વલસાડ જિલ્લા પોલીસને ફરી એક વખત સફળતા મળી છે। 23 વર્ષ બાદ એક આરોપી ઝડપાયો છે। 2001માં જેલમાંથી ભાગેલો આરોપી 2024માં ઝડપાયો છે। વલસાડના પારડી સબ જેલની દિવાલમાં બાકોરું પાડીને ફરાર થઈ ગયો હતો આ આરોપી। જેલ તોડીને ફરાર દુષ્કર્મનો આરોપી ઓમ પ્રકાશ રણજીતસિંહ શેખાવત 23 વર્ષે ઝડપાયો છે। વાપી ટાઉન પોલીસની ટીમે આરોપીને હરિયાણામાંથી તેના ઘરેથી દબોચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે તેની પૂછપરછ હાથ ધરાશે। વાપી ટાઉન પોલીસે આરોપીને હરિયાણામાંથી પકડી પાડ્યો છે। દુષ્કર્મનો આરોપી ઓમપ્રકાશ શેખાવત 23 વર્ષે ઝડપાયો છે। તો 2001માં જેલમાંથી ભાગેલ આરોપી 2024માં ઝડપાયો છે, જેમાં પારડી સબ જેલની દિવાલમાં બાકોરું પાડી અને તે નાસી છૂટ્યો હતો। આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો।